રામ ખેડૂત તો કેમ છો બધા? આઈ હોપ તમે સારા હશો. ઓકે, કિંગ ઓફ મીઠી તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્ર, હવે મેં એક લોગો બી બનાવી દીધું છે, આપણું બ્રાન્ડ. આ જોઈ લો તમે, આ આપણું લોગો છે. તો પ્લીઝ આ કમેન્ટમાં કરીને મને કહેજો આ લોગો તમને કેવો લાગ્યો. ઓકે ખેડૂત મિત્ર, આની નીચે લખેલું છે સાફ કિંગ ઓફ મીઠી લીમડી સિન્સ 1980s 1980 ટાઈમથી ચાલતું આવે છે. ઓકે ખેડૂત મિત્ર, ચાલો મેઇન ટોપિકની વાત કરીએ. હવે આજે આ વિડીયો જે હું બનાવું છું, ઘણા દિવસથી વિડીયો નહીં બનાવતો ખેડૂત મિત્ર, એનું તમને ખબર છે ટોપિક. અને ચાલો મેઇન ટોપિકની વાત કરીએ. જેટલા બી ખેડૂત મિત્રોએ મને બિયારણ બુકિંગ કરાવી ચૂક્યા છો તે પ્લીઝ આ નીચે વોટ્સઅપ નંબર આવે છે, આની અંદર તમે મને પ્લીઝ તમારો ફાર્મનું ફોટો મને મોકલો. કેટલું તમારી જમીન રેડી થઈ. આ તો જમીન નથી અત્યારે, આ તો બીજાની છે. બટ ચાલો મેઇન ટોપિકની વાત કરીએ કે તમે મને ફાર્મનું એક ફોટો મોકલો, કેટલું તમારી જમીન રેડી થઈ તે મને ખ્યાલ પડે. તો એવી રીતે આપણે પછી બિયારણ આપણે જલ્દી બધા કિલોમીટરનું મંગાવીએ. અને ઘણા કિલોમીટર કહે છે કે રિતિકભાઈ અમે જમીન કેવી રીતે રેડી કરીએ, કે મર્ચિંગ પહેલાં પાથરી દઈએ કે બિયારણ જ્યારે આવશે ત્યારે પાથરીએ. તો કિલોમીટર હું એટલું જ કહીશ, તમે મર્ચિંગથી લઈને બધું જ તમે રેડી રાખો. બિયારણ જ્યારે પણ આવે તમારને ખાલી રોપવાનું રહેશે. જો જમીન અગર તમે અત્યારથી રેડી કરશો અને વરસાદની રાહ જોશો તે પછી વરાપ નહીં આવે, એ બધું પ્રશ્ન થશે. પછી આખો મહિનો ખેંચાઈ જશે. પછી તમને બી ખબર છે 7મા મહિનાના એન્ડિંગ સુધી જ બિયારણ મળે છે, એની પછી નહીં મળતું. 8મા મહિનાની 1 તારીખ લાસ્ટ ડેટ, 8મા મહિનાની 1 તારીખ. હવે 2 મહિનાની અંદર આ શું ચોમાસાનો ટાઈમ હોય એટલે અત્યારથી કહું છું જમીન રેડી કરી દો. અત્યારે શું વરાપ હોય ને બધું રેડી થઈ જાય જમીન. અને શું ચાલુ વરસાદમાં બી અગર આપણું બિયારણ આવી જાય ને તે આપણે ચાલુ વરસાદમાં બી બિયારણ રોપી શકીએ છીએ. તે શું પેલું જે આપણે બેડ કે પાટલા બનાવ્યા હોય ને 1.5 ફૂટ ઊંચો, તે આપણા મજૂરો જે માણસ હોય એમને દેખાય આની ઉપર 8-10 બિયા મૂકતું જવાનું, ખાલી આટલી જ ઇંચ માટે. બરાબર ખેડૂત મિત્ર? અને ચાલો મેઇન ટોપિકની વાત કે મર્ચિંગ કેવી રીતે. જો જેમનું મોટું હોય છે ખેતર તે એ લોકો ટ્રેક્ટરથી મર્ચિંગ પાથરે છે. ટ્રેક્ટરથી. જેમનું નાનું હોય છે 1 વીઘા 2 વીઘા કે 5 વીઘા, તે એ લોકો કેવી રીતે પાવડાથી મતલબ મર્ચિંગને પેપરને દબાવે છે. ચાલો એક કામ કરું, તમને લાઈવ પ્રૂફ બતાવી દઉં કેવી રીતે થાય છે. પહેલાં તમે એકવાર ટ્રેક્ટરવાળું જોઈ લો કેવી રીતે મર્ચિંગથી એ કરે છે. પછી તમે પાવડાવાળું જોઈ લો જે 1-2 વીઘાની અંદર ચાલે. કેમની કોક જોડે મતલબ શું અવેલેબલ નહીં રહેતું પેલું ટ્રેક્ટરવાળું મશીન મર્ચિંગ કેવી રીતે પાથરવાનું, પહેલાં એ જોઈ લો તમે. ટ્રેક્ટરથી બી થોડુંક વધારે સારો રહે અને પાવડાથી થોડુંક વધારે સારો રહે. બરાબર, બેવથી હરખું જ પડે. અને ચાલો મર્ચિંગ કેમ કરવાનું કહું છું, તમને બી ખ્યાલ છે. આ જે ઘાસ ચારો આવું ઉગે ને, આ તો અત્યારે એટલું બધું નથી પણ ઘણું ઘાસ ઉગી જાય છે. એટલે એ વચ્ચે ને ઉપર છોડવાની વચ્ચે તમને હલાવવાનું નહીં 7 મહિના સુધી. બરાબર કિલોમીટર? બીજું કંઈ તમને પ્રશ્ન હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો. અને આપણી વિડીયો રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ થશે. કદાચ 1 કે 2 મહિના લાગશે હજુ મને, કેમ કે જ્યાં સુધી બિયારણનું કામકાજ રહેશે ત્યાં સુધી આપણું વિડીયો નહીં આવી શકે. કેમ કે મારું બિયારણનું કામકાજ છે, ભાઈનું છે કે બધાને લીમડીનું બધું એક કરે છે અત્યારે માર્કેટનો નિકાલ. બરાબર, લીમડી બી આપણી કાપવાની ચાલુ જ છે. બટ અત્યારે બિયારણનું કામકાજ છે એટલે મારે અત્યારે એમાં સંભાળું છું. અને જે પણ કિલોમીટરને કંઈક પ્રશ્ન હોય તો પ્લીઝ નીચે મારું જે કોન્ટેક નંબર આવે છે એમાં તમે કોન્ટેક કરો મને, અને તમે પૂછી શકો છો શું કરીએ શું ના કરીએ. બરાબર કિલોમીટર?
આઈ હોપ તમને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઘણા દાડા પછી મળે અને પ્લીઝ કમેન્ટ કરજો તમે કેવા છો. ઓકે ખેડૂત મિત્ર, જય સિયારામ. જતાં એક વાત હજી કહીશ ખેડૂત મિત્ર. ઘણા ખેડૂત મિત્રો મને એ કહે છે કે રિતિકભાઈ બિયારણ ક્યારે આવશે? તમે કહો છો 10 જૂન, બટ નહીં, 10 જૂન નહીં, 10 થી 15 જૂનની વચ્ચે તમે ગણતરી રાખો. અને હા, પહેલી વાત, જે ખેડૂત મિત્રએ 5 મહિના પહેલી તારીખથી બિયારણ બુકિંગ કર્યું છે ને એમને લોટ વાઇઝ મળશે. બરાબર ખેડૂત મિત્ર? અગર તમે સમજો 6ઠ્ઠા મહિનાની એન્ડિંગ તારીખ સુધી, 6ઠ્ઠા મહિનાની પહેલી તારીખ સુધી તમે જૂન મહિનામાં પહેલી તારીખે બિયારણ બુકિંગ કરાવ્યું હોય તો તમને થોડુંક મોડું બી મળી શકે કે કદાચ અથવા વહેલું બી મળી શકે છે. તો એનું ટેન્શન ના લેશો. બરાબર ખેડૂત મિત્ર? અને ચાલો મેઇન ટોપિકની વાત કરીએ. આજે છે 8 જૂન. ઓકે, હવે વધારે દિવસ નહીં રહ્યા અને એમાં આપણું કાલે મારી બર્થડે છે. તે કાલે મળીશું નેક્સ્ટ બ્લોગ પર. કાલે મળજો. ઓકે ખેડૂત મિત્ર, કાલે મારી બર્થડે છે. ઓકે, જય સિયારામ.